કચ્છના ગાંધીધામની માઉન્ટ કાર્નલ હાઈસ્કૂલ વિવાદમાં આવી છે। હાઈસ્કૂલના મેદાનમાં ફૂડ મેળાના આયોજનથી વિવાદ થયો છે। ફૂડ મેળામાં વેજ સાથે નોનવેજ આઇટમો વેચાણ અર્થે મુકાઈ। ફૂડ મેળામાં વેપારીઓને સહભાગી થવા માટે આમંત્રણ અપાયું હતું। હાઈસ્કૂલમાં 80% વિદ્યાર્થીઓ સનાતન ધર્મના હોવાનો વીએચપીનો દાવો છે। વીએચપી અને બજરંગ દળના કાર્યકરોએ સંચાલકોને ઉગ્ર રજૂઆત પણ કરી। ઉગ્ર રજૂઆત કરતા સંચાલકોએ લેખિત રીતે માફી પણ માંગી છે। આજરોજ ગાંધીધામ મધ્યે માઉન્ટ કાર્મેલ હાઈસ્કૂલ જે આવેલ છે, જેમાં ગત છેલ્લી 9 તારીખના રવિવારના દિવસે પાછળના ગ્રાઉન્ડમાં એક ચર્ચને ગ્રાઉન્ડ આપવામાં આવ્યું હતું અને સંયુક્ત ઉપક્રમે એમનું કંઈક કાર્યક્રમ હતું ભોજન માટે। એટલે ફૂડ મેળા તરીકે જે કાર્યક્રમ કરવામાં આવ્યું, જેમાં આ વિદ્યાર્થીઓને કૂપન વેચવામાં આવ્યા અને આ ફૂડ મેળામાં જવા માટે પ્રેરિત કરવામાં આવ્યા। એ કાર્યક્રમ છે, ચલો આપણે માની શકીએ, પણ એ ફૂડ મેળાની અંદર આ વિદ્યાર્થી, આ શાળાના વિદ્યાર્થી 80 થી 90% શાળાના વિદ્યાર્થીઓ હિન્દુ છે અને એમને એ ફૂડ મેળાની અંદર નોનવેજ પીરસવામાં આવ્યું અને જે માંસ મટન જે પીરસવામાં આવ્યું અને જેની સૂચના અગાઉ કોઈ આપેલ નથી। આ છેતરપિંડીનું જે કામ સ્કૂલ દ્વારા અને આ જે કેથોલિક ચર્ચ છે જેના દ્વારા કરવામાં આવ્યું છે, તેના વિરોધમાં અત્રે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। વિશ્વ હિન્દુ પરિષદ અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા માઉન્ટ કાર્મલ સ્કૂલમાં આવેદનપત્ર આપવામાં આવ્યું છે। 2 દિવસ પહેલા અહીંયા ગણેશ એક ચર્ચ દ્વારા આ સ્કૂલના ગ્રાઉન્ડની અંદર એક ફૂડ મેળાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। જ્યારે સ્કૂલ તરફથી આ ગ્રાઉન્ડ તેમને પરમિશન આપી અને કાર્યક્રમ કરવા માટે આવ્યું હતું, ત્યારે સ્કૂલે કોઈ પણ ગેરજવાબદારી રીતે એ સ્કૂલના જે ગ્રાઉન્ડની અંદર જે ફૂડ મેળા થાય છે એની અંદર શું મેન્યુ છે, શું બાળકોને તેમજ વાલીઓને શું પીરસવામાં આવે છે, તેની કાંઈ પણ જાણકારી લીધા વગર તે ફૂડ મેળા કરવાની પરમિશન આપી દીધી। અને જ્યારે વિદ્યાર્થીઓને ખ્યાલ પડી કે નોનવેજ પણ આ મેળામાં છે, જ્યારે આપણે સૌને ખ્યાલ છે કે ગાંધીધામની અંદર ભારત આખા દેશની અંદર મોટા ભાગના હિન્દુ છોકરાઓ આવી સ્કૂલોમાં આવતા હોય છે અને આ સ્કૂલની અંદર પણ 90% જેટલા હિન્દુ બાળકો વિદ્યાર્થીઓ ભણતા હોય છે। ત્યારે આ સ્કૂલના પરિસરની અંદર આવા ફૂડ મેળાની અંદર જ્યારે નોનવેજનું વેચાણ થતું હોય, ત્યારે એક બહુ ગેરકાયદેસર રીતે આ સ્કૂલ તરફથી એક લેવાની જરૂર છે।